આ વર્ષ 9 છે એટલે મેં આગળ બી તમને કીધું જેની બર્થડે 3, 6, 9 અને 1 છે એના માટે આ વર્ષ બહુ જ ફાઇન છે. આ જે સ્ક્વેર વર્ષ છે એ આજથી 89 વર્ષ પહેલા 1936માં આવ્યું હતું. વિરાટ કોહલીની ટી શર્ટ કઈ છે? 18 નંબર. એનો જર્સીનો નંબર 18 છે એટલે એનું ટોટલ 9. લોકો ગાડા છે એની પાસે. સૂર્યની સામે જોઈને પેલા તાંબાનો લોટો એમ કરીને પાણી તો નીચે જાય, એવું ના થાય. નરેન્દ્ર મોદી નેમ વેલ્યુ 5, વિરાટ કોહલી નેમ વેલ્યુ 5, મુકેશ અંબાણીજી નેમ વેલ્યુ 5. એટલે તમે જ્યારે કોઈ નેમની વેલ્યુ 5 ઉપર લઈ આવો છો, આરસીબી છે એની નેમ વેલ્યુ 7 છે અને પંજાબ કિંગ્સની નેમ વેલ્યુ 1 છે. મેં તમને આગળ બી કીધું 1 અને 9નું એકબીજાની જોડે કનેક્શન જબરજસ્ત છે. 1936માં 44 નો સ્ક્વેર હતો એટલે 44 ગુણ્યા 44 બરાબર 1936. હવે સ્ક્વેર વર્ષ 92 વર્ષ પછી આવે. મિસિંગ નંબર્સ શું છે અને આ મિસિંગ નંબર્સ માટે કઈ રેમેડીઝ કરવાની હોય છે, એટલે કે કેવા ઉપાયો આપણે કરી શકીએ જેથી કરી અને આ જે મિસિંગ નંબર્સ છે એની ઇફેક્ટ પણ આપણે મેળવી શકીએ. સ્વાગત છે આપનું કોસ્મિક કનેક્શનમાં. હું છું ઝિલન અને મિસિંગ નંબર્સ અને ખાસ તો આ જે વર્ષ છે 2025નું તે અંકશાસ્ત્રની દ્રષ્ટિએ કેટલું મહત્વનું છે તેની આપણે વાત કરીશું. આપણી સાથે છે ડૉક્ટર ઋતેશ આર શાહ. સ્વાગત છે આપનું. ઋતેશભાઈ, સૌથી પહેલાં તો આજે 2025નું વર્ષ છે એને રિલેટેડ જાણકારી કે અંકશાસ્ત્રની દ્રષ્ટિએ તે કેટલું મહત્વનું છે. બહુ સરસ ક્વેશ્ચન છે જીલન. આપણે આ મિસિંગ નંબરનું જે છે એ આ ડિસ્કશન કરીને પછી આપણે મિસિંગ નંબર પર આવીએ. 2025નું આ જે વર્ષ છે એ એટલું બધું મહત્વનું છે. તો એનું ટોટલ 9 છે. હું અત્યારે જે કહેવા જઈ રહ્યો છું એ આપણા દર્શકો જે એન્જિનિયરિંગના સ્ટુડન્ટ છે, જે મેથ્સના સ્ટુડન્ટ છે અથવા જે ગણિતના લવર્સ છે, જે ગણિતને બહુ જ પ્રેમ કરે છે, મેથ્સને બહુ પ્રેમ કરે છે, એમને તો બહુ જ આનંદ થાય એવું છે. જેને તને જાણીને નવાઈ લાગશે, આ જે વર્ષ છે એક સ્ક્વેર વર્ષ છે. સ્ક્વેર વર્ષ એટલે શું? કોઈનો વર્ગ, 45 નો વર્ગ એટલે 45 ગુણ્યા 45, તો એનું ટોટલ 2025 થાય. એટલે આ સ્ક્વેર વર્ષ થયું. એટલે જેની બર્થડે 3 છે, જેની બર્થડે 6 છે, જેની 9 છે, એનું બધું ડબલ જ થવાનું. સેકન્ડ, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, આ જે સ્ક્વેર વર્ષ છે એ આજથી 89 વર્ષ પહેલા 1936માં આવ્યું હતું. 1936માં 44 નો સ્ક્વેર હતો એટલે 44 ગુણ્યા 44 બરાબર 1936. હવે સ્ક્વેર વર્ષ 92 વર્ષ પછી આવશે. 2116માં આવશે. એ વખતે સ્ક્વેર યર 46 નો સ્ક્વેર થશે, 46 ગુણ્યા 46, 46 ગુણ્યા 46. બીજું, આ વર્ષની સૌથી મોટી ખાસિયત આ ઘન વર્ષ છે, ક્યુબિક વર્ષ છે. 1 ક્યુબ પ્લસ 2 ક્યુબ પ્લસ 3 ક્યુબ પ્લસ 4 ક્યુબ પ્લસ 5 ક્યુબ પ્લસ 6 ક્યુબ પ્લસ 7 ક્યુબ પ્લસ 8 ક્યુબ પ્લસ 9 ક્યુબ. એટલે 1 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન, 4 નો ઘન, 5 નો ઘન, 6 નો ઘન, 7 નો ઘન, 8 નો ઘન, 9 નો ઘન, આ બધાનો સરવાળો કરો તો બી 2025 થાય. આવું અદ્ભુત ન્યુમેરોલોજીકલ વર્ષ ઘણા બધા વર્ષો પછી આવ્યું છે. એટલે દર્શકોને ખાસ કહેવાનું કે આ વર્ષનો જેટલો લાભ લેવો હોય એટલો લઈ લે. બીજું તમે કહ્યું કે ખાસિયત શું, તો 2025નું આ વર્ષ છે એનું ટોટલ 9 થાય છે. 9 મંગળનું પ્રેઝન્ટેશન કરે છે. મંગળનો કલર લાલ છે. આ વખતે આઈપીએલમાં કઈ બે ટીમ ફાઇનલમાં આવી? પંજાબ અને આરસીબી. આરસીબીનો કલર બી લાલ અને પંજાબનો કલર બી લાલ. હમણાં આપણે ન્યુમેરોલોજીની વાત કરી કે ન્યુમેરોલોજી કેવું છે. આપણા બધા દર્શકો જાણે જ છે વિરાટ કોહલીની ટી શર્ટ કઈ છે? 18 નંબર. એનો જર્સીનો નંબર 18 છે એટલે એનું ટોટલ 9. લોકો ગાડા છે એની પાછળ. અને આ વખતે વિરાટ કોહલીનું ફોર્મ શું કમાલ કરી રહ્યા છે. કારણ કે 2025 જર્સીનો નંબર 9. શ્રેયસ અય્યરે એમઆઈને હરાવી દીધું. તો પ્રીતિજી એક નંબર લઈને બેઠા હતા 79. એ શ્રેયસ અય્યરની જર્સીનો નંબર છે. હવે એનું ટોટલ કરો તમે 6 થાય છે. એટલે કહેવાનો ભાવાર્થ શું? 69 ટોટલ. એટલે કહેવાનો ભાવાર્થ શું કે એ ટી શર્ટનું ટોટલ પણ 6 છે.
વિરાટ કોહલીનું ટી શર્ટનું ટોટલ પણ 9 છે. એટલે આ વર્ષ 9 છે. એટલે મેં આગળ બી તમને કીધું જેની બર્થડે 3, 6, 9 અને 1 છે એના માટે આ વર્ષ બહુ જ ફાઇન છે. બીજું તમને જાણીને નવાઈ લાગે એવું કહું, વિરાટ કોહલીની બર્થડે 5 છે અને શ્રેયસ અય્યરની બર્થડે 6 છે. શ્રેયસ અય્યરનો જન્મનો મહિનો બી ડિસેમ્બર છે એટલે એનો જન્મનો મહિનો બી 3 થયો. આઈપીએલમાં એનું પરફોર્મન્સ જુઓ. એમઆઈની ટીમ અત્યાર સુધી સૌથી ફેવરેબલ હતી. જૂન મહિનાથી જ એમઆઈની ટીમ 1 જૂને હારી ગઈ. જૂન મહિનાનું ટોટલનું વેલ્યુ કઈ 6. ફેવરેબલ ફરીથી શ્રેયસ અય્યરને પંજાબ કિંગ્સ માટે થયું. બીજું આરસીબી છે એની નેમ વેલ્યુ 7 છે અને પંજાબ કિંગ્સની નેમ વેલ્યુ 1 છે. મેં તમને આગળ બી કીધું 1 અને 9નું એકબીજાની જોડે કનેક્શન જબરજસ્ત છે. જે ક્રિકેટના રસિયાઓ છે એમને નવાઈ લાગતી હશે કે બુમરાહ એ વર્લ્ડનો બેસ્ટ બેટ્સમેન છે અને એની સામે જે શ્રેયસ અય્યરે બેટિંગ કરી પહેલી વાર કોઈએ બુમરાહની સામે આટલા બધા રન એક ઓવરમાં માર્યા હશે. તમને જાણીને નવાઈ લાગશે બુમરાહની બર્થડે બી 6 છે અને શ્રેયસ અય્યરની બર્થડે બી 6 છે. લોહા કો લોહા ही કાટતા એટલે ન્યુમેરોલોજીકલી અહીંયા બી આવે છે. બીજું એક ઉદાહરણ જે તમે જ મને આગળ પૂછ્યું હતું કે નંબર લાઈફમાં કઈ રીતે અસર કરે. આજે રશિયા અને યુક્રેન વચ્ચેનું વોર ચાલે છે. જે રશિયાના પ્રેસિડેન્ટ છે પુતિન એમની બર્થડે 7 છે અને જે યુક્રેનના પ્રેસિડેન્ટ છે ઝેલેન્સ્કી એમની બર્થડે 25 છે. એનું ટોટલ બી 7 થાય. 7ની સામે 7 એટલે નંબર તમારી લાઈફમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બહુ જ અગત્યનો ભાગ ભજવતા હોય. હવે આપણે જે વાત કરી કે મિસિંગ નંબર એની રેમેડી શું છે, તો પહેલાં તો તમે જ્યારે લોશુ ગ્રીડ તમારું તૈયાર કરો એટલે લોશુ ગ્રીડ આખું તૈયાર થઈ જાય એટલે તમને ખબર પડે કે મારામાં કયા કયા નંબર મિસિંગ છે. 1 થી 9માં કેટલા નંબર મિસિંગ આવે છે. કોઈકમાં એક જ નંબર મિસિંગ હોય, એવા બહુ નસીબવાળા હોય કે જેમાં કોઈ મિસિંગ નંબર હોતા જ નથી. બાકી કોઈમાં 1, કોઈમાં 3, કોઈમાં 5 વધારે બી નંબર હોય. હવે મિસિંગ નંબર માટેનું એક લોજિક એવું છે કે દાખલા તરીકે મારામાં એક નંબર મિસિંગ છે પણ મારી વાઈફમાં એ નંબર છે, મારા પેરેન્ટ્સમાં એ નંબર છે, મારા દીકરા દીકરીમાં એ નંબર છે, તો એ નંબરનો સપોર્ટ મને મારી ફેમિલીમાંથી મળે છે. તો આપણા દર્શકોને આ જાણીને બહુ જ આનંદ થશે કે માનો કે તમારામાં કોઈ મિસિંગ નંબર છે પણ એ તમારી ફેમિલી મેમ્બરથી તમને મળે છે તો એ મિસિંગ નંબરને તમે કોમ્પન્સેટ કરી શકો. પણ ફેમિલીમાં કોઈનામાં નથી અને તમારામાં એ મિસિંગ નંબર છે તો તમારે એ મિસિંગ નંબરની રેમેડી કરવી પડે. પણ એની પહેલાં તમારી જાણ માટે કહી દઉં કે તમે તમારા નામની અંદર બી આ નંબરને એડ કરી શકો છો. માનો કે મારામાં 5 નંબર નથી અને મારે 5 નંબરની બહુ જ જરૂર છે તો હું મારા નામનું જે ટોટલ થતું હોય એમાં ગમે એમ કરીને એનું ટોટલ 5 ઉપર લાવી દઉં તો એ નામ મારા માટે બહુ ઉપયોગી થાય. એના કરતાં જે મિસિંગ નંબર છે એ મારામાં આવી જાય તો એ મિસિંગ નંબરની એનર્જી મને મળે. નરેન્દ્ર મોદી નેમ વેલ્યુ 5, વિરાટ કોહલી નેમ વેલ્યુ 5, મુકેશ અંબાણીજી નેમ વેલ્યુ 5. એટલે તમે જ્યારે કોઈ નેમની વેલ્યુ 5 ઉપર લઈ આવો છો એવી રીતે તમારા નેમની વેલ્યુ 1 ઉપર લાવો છો, એવી રીતે તમારા નેમની વેલ્યુ 6 ઉપર લાવો છો અને એ નંબર તમારા લોશુ ગ્રીડમાં નથી, then there is a miracle. ન્યુમેરોલોજીનો બેસ્ટ બેનિફિટ તમે આવી રીતે મિસિંગ નંબર તમારા નામમાં લઈને તમે ઉપયોગીમાં લઈ શકો છો. એ સિવાય એની રેમેડી તો છે જ. તો એક એક નંબરની આપણે રેમેડી કરતા જઈએ તો એનો બેનિફિટ આપણને મળી શકે. ચોક્કસ. એટલે આપણે 1 નંબરથી શરૂઆત કરીએ કારણ કે 1 નંબર બહુ ઇમ્પોર્ટન્ટ છે. 1 નંબર જેમની પાસે નથી એ લોકોએ શું કરવું છે? હું જીલન આપણે દરેક નંબર માટે 2 વસ્તુ કહીશ. એક તો તમે એ નંબરની રેમેડી બી કરો અને એની કેરેક્ટરિસ્ટિકને બી અપનાવો. દાખલા તરીકે જેની જોડે 1 નંબર નથી તો 1 નંબર સૂર્યદેવને રિપ્રેઝેન્ટ કરે છે. તો સૂર્યદેવનો સમય ફિક્સ છે, ચોક્કસ સમયે ઉગવાનો અને ચોક્કસ સમયે આથમવાનો. તો એની રેમેડી તમે કરો 100%. આપણે જોઈ જ રહ્યા છે. પહેલું ડિસિપ્લિનને તમારી લાઈફમાં લાવો. તમે ગમે એટલી સૂર્યદેવની રેમેડી કરશો પણ ડિસિપ્લિન જ નહીં હોય સૂર્ય એક્ટિવેટ નહીં થાય. એટલે પહેલું ડિસિપ્લિનને તમારી જિંદગીમાં ઉતારી લો. આ પહેલો ગુણધર્મ જો તમે સૂર્યદેવનો કરશો ને
કોઈ તાકાત નથી કે તમને સક્સેસ થતા અટકાવે. હવે હું એની રેમેડી કહું છું. પહેલું તમારે ડિસિપ્લિનનો ગુણધર્મ, બીજી બધું જ સાઈડ પર રહ્યું, એક ડિસિપ્લિનને લાઈફમાં લાવી. હવે સૂર્યદેવની બેસ્ટ રેમેડી છે સૂર્યને જળ ચડાવો. પણ આપણામાં ઘણા લોકોને ખબર નથી. સૂર્યની સામે જોઈને પેલા તાંબાનો લોટો એમ કરીને પાણી તો નીચે જાય, એવું ના થાય. તમારે નીચે ટબ મૂકવાનું, કોઈ વાસણ મૂકવાનું, પાણીને સૂર્યદેવને અર્પણ કરવું, એ પાણી નીચે પડે અને એ પાણીને તમારે વૃક્ષોને, પેડ પૌધા કે તમારા ઘરના છોડ છે એને પીવડાવવાનું. આ તો તમે પાણીનો વેસ્ટ કરો, સૂર્યદેવનું અપમાન છે. સેકન્ડ, આપણા ઋષિમુનિએ શોધેલી ધ બેસ્ટ રેમેડી સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કારમાં 12 વખત સૂર્યના નામ દઈને તમારે બોલવાનું છે. દેટ ઇઝ ધ બેસ્ટ રેમેડી. બીજું, સૂર્યદેવનું પોતાનું યંત્ર છે તાંબાનું. ઘણા સૂર્યનું નંગ છે, રૂબી, જેને આપણે માણેક કહીએ છીએ, એ આપણે પહેરી શકીએ. સૂર્યનું બીજું કારક તત્વ છે પિતાનું સન્માન. સૂર્યદેવને પિતાના કારક ગ્રહ કયા છે. તમે તમારા ફાધરનો રિસ્પેક્ટ કરો. ફાધર તુલ્ય જે બી વ્યક્તિ હોય એનો આદર સત્કાર કરો. વડીલને કોઈ દિવસ તરછોડવા નહીં. એમનો રિસ્પેક્ટ તમે મેન્ટેન કરશો ને, સૂર્ય ઓટોમેટિકલી તમારી લાઈફમાં પ્રભાવિત થઈ જશે. અને સૌથી મહત્વની 2 વસ્તુ છે. આપણે મહાભારતમાં વાંચ્યું હતું કે કર્ણ સૂર્યદેવના બહુ મહાન પૂજક હતા. દાનવીર કર્ણ કહેવાતા હતા. કવચ અને કુંડલ પહેરતા હતા. એ કવચ અને કુંડલ આપણે પહેરવાના નથી, પણ સૂર્ય કવચનો પાઠ છે. એ સૂર્ય કવચનો પાઠ રોજ કરવાનો. સૂર્યદેવ સોલિડ મજબૂત થાય અને એનાથી બી સચોટ ઉપાય દર રવિવારે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ છે. જેને તને જાણીને નવાઈ લાગશે, રામાયણમાં જ્યારે રાવણને પરાજિત કરવાના હતા, અગસ્ત્ય મુનિએ ભગવાન રામને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ આપ્યો હતો. ભગવાન રામે રાવણને પરાજિત કર્યો, એમાં આદિત્ય હૃદય સ્તોત્રનો બહુ મોટો ભાગ છે. એટલે 1 નંબર જે છે એના માટે સૂર્યની આરાધના અને ડિસિપ્લિન, આ 2 વસ્તુ ખૂબ જ જરૂરી છે. હવે આપણે 2 નંબરની વાત કરીએ. જો 2 નંબર મિસિંગ છે તો શું કરવું છે? 2 નંબર પહેલું ફેમિલી અને ઇમોશનની જોડે રિલેટેડ છે. જેનામાં 2 નંબર મિસિંગ છે એને ગમે એમ કરીને ઇમોશનને કંટ્રોલમાં રાખવાની પ્રેક્ટિસ કરવી પડશે. કારણ કે 2 નંબર નહીં હોય અથવા 2 નંબર વધારે વખત હશે, ઇમોશનમાં પ્રોબ્લેમ આવે, મેન્ટલ બેલેન્સ ડિસ્ટર્બ થઈ જાય. ધ્યાન કરો, પ્રાણાયામ કરો, કોઈ સજેશન લો, મોટિવેશનલ સ્પીચ સાંભળો, ગમે તે કરો, પણ તમને એકદમ સ્ટ્રોંગ મેન્ટલ બેલેન્સ રાખો. એટલે કે મૂડનો પ્રભાવ એવું કહી શકાય. ચંદ્ર તમે જુઓ છે, ચંદ્ર 15 દિવસ વધે અને 15 દિવસ ઘટે. મેં ચંદ્રનો 2 નંબર નથી ને, એ લોકોનું મેં જોયું છે, પૂનમની આજુબાજુ જોરદાર મૂડમાં હોય, કાલની અને અમાસની વખતે તમારી હામું બી ના જોવે, ડિપ્રેશનમાં આવી ગયા હોય. પણ એનો બિચારાનો વાંક નથી. સાયન્સ એવું કહે છે હ્યુમન બોડી 70% પાણીની બનેલી છે. દરિયામાં ભરતીને ઓટ આવે, આખો ને આખો દરિયો ભરતીમાં નજીક આવી જાય ને ઓટમાં દૂર જતો રહે. હવે દરિયો હલી જતો હોય તો આપણે તો 70% પાણી છે, આપણી પર શું અસર થાય? એટલે તમારે તમારા મૂડને સ્વિંગ નહીં થવા દેવાનું. આટલું તમે કરો, યુ આર હેવિંગ ઇટ. અને જો આપણે આરાધનાની એની રેમેડીની જો વાત કરીએ, સૌથી સરસ, જેમ આપણે સૂર્યદેવમાં આપણે એવું કીધું કે સૂર્યને જળ ચડાવો, એમ ચંદ્રની જે રોશની જે છે એ રોશનીનો અનુભવ કરો. એટલે ચંદ્રની શીતળતામાં તમે ઊભા રહો, આખા તમારા શરીરને ચંદ્રની રોશની મળે એવું કરો. નંબર 2, ચંદ્રને સફેદ વસ્તુ બહુ ગમે, તો હંમેશા સફેદ વસ્ત્ર ધારણ કરો, સફેદ વસ્ત્રનું દાન કરો. ચંદ્રનું નંગ છે મોતી, એ તમે તમારી છેલ્લી આંગળીએ ચાંદીમાં પહેરી લો. તમારા મનને શાંત કરવામાં મોતી ખૂબ અગત્યનો ભાગ ભજવે. તમે મોતીની માળા પણ પહેરી શકો છો. આ એટલો અદ્ભુત ઉપાય છે. અને છેલ્લે ચંદ્રના આરાધ્ય દેવ ઓમ નમઃ શિવાય, આદરણીય શંકર ભગવાન, તો ત્યાં દૂધ અને પાણીનો અભિષેક કરો. સફેદ વસ્તુનું દાન કરો ને તો પણ ચંદ્ર તમારો ખૂબ એક્ટિવેટ થાય. અને છેલ્લે ચંદ્ર માતાનો કારક છે, માતાની સેવા કરો, માતા તુલ્ય વ્યક્તિનો આદર સત્કાર રિસ્પેક્ટ કરો, ચંદ્ર તમારી પર પ્રસન્ન થશે. એટલે આ 2 નંબર જે છે, 1 અને 2 નંબર, એની આપણે વાત કરી. હવે જે બાકીના જે મિસિંગ નંબર્સ છે એના માટેની શું રેમેડીઝ છે તે પણ આપણે આગળ ડિસ્કસ કરીશું. અને બીજી પણ અંકશાસ્ત્રની જે વાતો છે, બીજા પણ રહસ્યો છે તેની પણ વાત કરીશું.
તો અમારી સાથે કોસ્મિક કનેક્શનમાં જોડાયેલા રહો, અમને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.